આવી રીતે બધી પ્રેગ્નન્સીની વાત હતી તો તમને મેં કહી દીધી. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને થોડોક મોડો બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે થોડું કામ હતું એટલે. ને અત્યારે છે ને આજ સવારમાં પાના કાપી નાખ્યા નારેલીના. આમ જો નારેલીના છે ને પાના કાપી નાખ્યા સંદીપભાઈ, બધામાંથી નારેલીના પાના કાપી નાખ્યા. તો સંદીપનું કામ આવું જ હોય કે બહુ પવન ઉડે કે તે વધારાના હોય ને તે કાપી નાખવું. તો છે ને પાના બધા કાપી નાખ્યા ને આમ જોતો તને પવન કેટલો ઉડ્યો છે, બહુ પવન ઉડ્યો છે. ને આપણે જમરૂખડીમાં છે ને જમરૂખ આપણે કહેતા ને કે નાના નાના થઈ ગયા આવે છે ને મસ્ત મસ્ત મોટા મોટા થવા માંડ્યા છે. આમ જો મોટા મોટા જમરૂખ થવા માંડ્યા છે. ઓલી પડે પણ છે અહીં જો અહીં આ બધા છે ને મોટા જમરૂખ થવા માંડ્યા છે. તો છે ને આપણે આંબાનું છે ને છે ને જમરૂખ કટાણ કોને કોને ઘરે છે એ કમેન્ટ કરીને કહેજો. અમે તો છે ને જમરૂખ કહીએ છીએ પણ ઘણી કમેન્ટ એવો હોય કે ને જામફળ પણ કહેવાય. અહીંયા અમારા હેતુભાઈ હેતુ બેન આપણે જમરૂખ કહીએ કે જામફળ કહીએ? જમરૂખ કહીએ. જમરૂખ જ કહીએ કા ને? અહીંયા એ જમરૂખ કહેવાય કે જામફળ? જમરૂખ. તને ભાવે જમરૂખ? હા શું ભાવે? ખોટું નથી કહેતો ને? જય હો દાદા, લાઈક કરજો. પછી શું કહેવાય? સબસ્ક્રાઇબ કરજો કે તો હે આવું છે મારા પતુભાઈ નું. તો હાલો બધા વિડીયો બના રહેશે, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. ઓય લે હું આંબે હું લેવા હે લે 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 લે. જય માતાજી, જય માતાજી. હું ફાફા મારો આડ મારું માથું ફોડી નાખત તો જો બાપા. હવે બેન ભાઈ આ ભેરા થાય એટલે એમ જ હોય, બે ભરણ બાજવાનું હોય. આગળ આગળ હું આંબાન છે તમારે કહો ને? પણ બધા આંબાન છે ભાઈ, બેન આંબી દે હો. તો છે ને એક કમેન્ટ હતી કે પતુભાઈને છે ને શીખવાડો કે પૂજા બેન કે એમ, પૂજા દીદી કે એમ. તો એને છે ને પૂજા બેન ક્યારેક કહે, ક્યારેક ખીજમાં હોય ને તો પછી પૂજલી કહી દે એવી રીતનું છે. કેમ પૂજા બેન? હા તમારા પૂજા બેન આંબે છે બદામ કાં છે આજી એવું છે. તો આ છે ને બદામ અહીંયા વીગી છે નિશાળ અને આ અમારા વંડીની બેની વેચમાં છે ને આ બદામ વીંગી છે. તો આમાં એમ કે બદામ છે, ક્યાં છે મને તો કઈ દેખાતી નહીં. ક્યાં છે અંબા હે આ બેન ભાઈ જો એ કાં વજી એઠી વજી વંડી નેઠી લ્યો. હારે જમરૂખે કાંબી દેજો એ લે. હું લે ડિસ્કો ડિસ્કો ડિસ્કો. વાહ 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 વાહ. મામાના લગ્નમાં ડિસ્કો કરવાનો ને? આવડે તો મામાના લગ્નમાં ડિસ્કો કરતા? હે કેમ કરવાનો દેખાડ. એમ 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 એમ. વાહ વાહ આંબી લીધું. વાવ જો કેટલું મસ્ત જમરૂખ પાકી ગયું છે. તો આવા બધા જમરૂખ ખાવા અને જામફળ ખાવા. અમારે હેતુભાઈ પણ જમરૂખ ખાય કા? આવો જમરૂખ ખાવા કે તો આવો જમરૂખ ખાવા. આ અમારે હેતુભાઈ જમરૂખ ખાય, આ બેન અમારે ખાય છે બદામ બેઠા બેઠા ને જમરૂખ હતા ને બે. હું છે ને હેતુભાઈ ને રમાડું ને. હેતુભાઈ કેમથી રમે આમ જો બોર્ડથી. આ બોર્ડની પિન પાસે નીકળેલી છે હો. તો છે ને રમે છે અમારે એક અહીંયા અમારા ભાઈ આ ડિસ્કોસ કરતા હોય જો એને એમ જ હોય ને. અમારે બેન શું કામ કરે તમને દેખાડો. બેન છે ને અમારે કપડાં હેકેલે છે, એ પણ અંધારે અંધારે કોણ લુગડા હેકેલતો હોય? આ બેન આ શેટીનું અંધારું પડે છે એવું છે. આ કેમ કે આ મોટું છે ને એટલે અમારે પણ આવી રીતનું હોય ને તો અમારે અંધારું પડે. તો આવી રીતનું બેનને છે ને આ પાટિયું ઊંચું છે એટલે અંધારું પડે કા. ને આમ જો કપડાં હેકલવાનું કામકાજ કરે છે બેન. તો કપડાં હેકલી નાખે અને અમારા હેતુભાઈને છે ને રમાડવાના છે અમારે બહાર. તું રમાડે? હાલો રમાડે લો. અમારા હેતુભાઈ નો પતુભાઈ નો સ્પેશિયલ કબાટ. આ એવડો કબાટ છે ને એનો જ છે કા, એના જ લુગડા હે. તોય કપડાં ને હમાતા. આમ જો એક આખાનું એટલું સ્પેશિયલ કપડા હેતુના ને પતુના. તો બેન લુગડા નાખે ને આ છોકરાને શું છે એને કઈ સ્વેટું હોય ને તોય નો હાર લાગે હો. પગમાં કઈ સ્વેટું હોય ને તોય નો હાર લાગે હો. પગમાં સ્વેટું આમ હોય આમ. એક છોકરાને જાનો રાખે તો એક છોકરા ટીંગાઈ છે. આ કબાટ છે ને બેન નો એનો કા એટલું બધું ખરીદી. આહા બહુ ખરીદી કરે. હા ઈ ખરીદી કરેલા એમ ને.
આવું છે, ખરીદી કરેલા બ્લાઉઝ હજી સીવવાના બાકી છે. એમ થાય ઘરાક ના હોય ને એના પેલા હીવી નાખીએ, અમારા બાકી રહેવા દે. અમે નેવરા હોય ને તઈ અમારા હીવી નાખીએ. બે ભાઈઓ કેમ રમે? હે બે ભાઈ હોય તો મજા આવે, એના વગર આપણને સારું જ ન લાગે કા? હા, હજી તમારા હોય તો વધારે સારું લાગે એમ. હા, ના તો હોય તઈ વાત. થાય જ ને. હે હા, એટલે ફેમિલી પૂરી થઈ જાય ને એમ. હા, એ વાત સાચી છે. બે છે ને હજી બે આવે એટલે ફેમિલી પૂરી. એ કે બે છે ને બે આવે એટલે ફેમિલી પૂરી. હે અમાર તો કઈ વાત નહીં, તમારી વાત છે. હવે ભગવાનની દયા આવે તઈ થાય કા? એમ જ હોય, એની મરજી સિવાય કઈ નહીં. આ ઉપાધિ કરતા બહુ મારા મમ્મી હતા ને કા? બહુ ઉપાધિ કરતા ને. ગમે એના આશા તો હોય જ ને, માવતર હોય એનું ઉપાધિ ન થાય તો કોને થાય? તો મારા મમ્મીને બહુ જ ઉપાધિ થતી. એમ કે બેન તારના હોય ને તો એ કે તારના નાનું થાય ને તો એ કે હું ટાઢે લાકડે થાવ, એવું મારું મમ્મી તો કહેતા. ટાઢે લાકડે ન જ જાય. હે ટાઢે લાકડે ન જ જાય. તો તોય ટાઢે લાકડે ન જ જાય. હે એના આશા પૂરી ન થઈ. એને આશા ન પૂરી થઈ. હજી પપ્પા કહે કા કે તારી માની કે આશા ન પૂરી થઈ, કે તારના નાનું થયું હોત ને તો કે વાંધો ના હોત. કેમ કે મારી મમ્મી છે ને વારે ખેલા એમ જ કે બેન નાની બેનની ના છે પણ તારી ના નથી. અમને બહુ દુઃખ થાય. મારા હાટું એ છે ને એ ઘણી બધી માનતા હતા રાખતા ને મારા હાટું છે ને એ વાર હતા રહેતા કા? કેટલા વાર રહેતા? ગુરુવાર ને ઘણા એટલે જ કહું ઘણા વાર મારા હાટો રહેતા કે બેન તારના નાનું થઈ જાય ને તો મારા એમ કહેવાય ને કે મારે આતડી ઠરે નહીં કે હું ટાઢે લાકડે જાઉં. બોલો એમ મારા મમ્મી કહેતા. નટાને મારી ના નાનું ન થયું ને મમ્મી વૈયા જાય તો આપણને મનથી કેવું થાય કે મારા હાટું જે પ્રાર્થના કરવા વાળા હતા, મારા હાટું જે ઉપાધિ કરવા વાળા હતા એ તો વૈયા જાય. હવે કોણ ઉપાધિ કરે મારી? એમ થાય. તો નથી મમ્મી તો કેવું થાય, બહુ દુઃખ થાય. મારા પપ્પાએ ઘણી વાર એમ કે બેન તારી ના જાય કે તારી ના નાનું થઈ જાય ને તો અમને ઉપાધિ ઓછી થઈ જાય. કે તારી માં તો બહુ કહેતા કે મારે દયું ના નાનું થઈ જાય, મારે દયું ના નાનું થઈ જાય. તો હવે આમાં ભગવાનના હાથમાં છે. એમ જો કે અટાણે મારી ના નાનું પણ નથી અને મારી માં પણ નથી. એકય વસ્તુ મારી પાસે નથી. ભલે પેલા મારના નાનું નતું પણ મારી માં પાસે હતા ને અટાણે મારી મમ્મી પાસે નથી ને મારના સંતાને નથી. તમને કીધું પેલા એમ કે મારી મમ્મી વપ થઈ જાય ને તો મહિના હતા મારે, તો વાહેમાં મારી મમ્મી વપ થઈ જાય તો એમાં રડવામાં ને એવું કરવામાં મારે એમ થયું, બાળક પડી ગયું એવી રીતનું થઈ ગયું, મિસકેરેજ થઈ ગયું હતું. તો એટલું મિસકેરેજનું એટલું દુઃખ નહોતું ને એટલું મારી મા વપ થઈ જાય ને એનું દુઃખ હતું. કેમ કે મા હોત તો બધું સારું લાગે. અને છે ને આપણે ગમે એટલા મોટા થઈ જાય, ગમે એવી પરિસ્થિતિ હોય તો આપણે મા બાપને છે ને આપણી બહુથી બહુ ચિંતા થાય. ભલે ગમે એટલા મોટા થઈ જાય તો આપણા મા બાપને આપણી ચિંતા હોય ને હોય. મારી મમ્મીની એક ઈચ્છા હતી ને આ કે મારે ઘેર નાનું હોય, મારે ઘેર નાનું હોય. તો એ ઈચ્છા મમ્મીની ન પૂરી થઈ પણ કાંઈ વાંધો નહીં, આપણી ઘરે સારું થાય ત્યારે તો એને ત્યાં પણ એને સારું લાગશે એમ. હાચી વાત નહીં? તો એ તો એમ જ હોય. અને હા, એક દિવસ છે ને મેં વિડીયો મૂક્યો હતો પ્રેગ્નન્સીનો, જો ને કેટલા મહિના પ્રેગ્નન્સી નથી ને એવી રીતનો વિડીયો મૂક્યો હતો ને ત્યાં ઘણી કમેન્ટ હતી કે દયાબેન તમે દવા કેમ નથી લેતા, હોસ્પિટલે કેમ નથી જતા, અને હોસ્પિટલની આ સાઈડથી દવા લો, હોસ્પિટલ આ દવાખાનેથી દવા લો, આ દવાખાનેથી દવા લો. તો છે ને એનું મારે કહી દેવું છે કે કેમ હું પ્રેગ્નન્સીની દવા લેતી નથી હોસ્પિટલેથી. તો એ તમને હું કહી દઉં. તો પહેલાં તો એમ કેવું છે કે દવા છે ને મેં કંઈ જેમ તેમ નથી કરી, કંઈ બાકી જ નથી રાખી. એમ 5-6 વર્ષ મેં એટલી દવા લીધી ને જેટલું મેં ખાધું નહીં હોય ને એટલી મેં દવા કરી નાખી છે. પછી મને એવું થયું કે હવે મારે હમણાં દવા જ નથી પીવી. કેમ કે છે ને ડૉક્ટર પાસે દવાખાને જાય ને તો ડૉક્ટર પણ એમ કહે કે તમારામાં કાંઈ વાંધો નથી. સંદીપને એમ કહે તો સંદીપને કાંઈ વાંધો નથી. તો ડૉક્ટરો એમ વિચારે કે આ કાંઈ શરીરમાં કાંઈ વાંધો જ નથી તો આમ કેમ થાય એમ. તો છે ને પછી મને એમ જ થયું હતું કે હવે દવા નથી પીવી એમ. એટલો અપકો આવી ગયો હતો. તો અમે 6 વર્ષ દવા લીધી, પછી દવા લીધી નથી. 1.5 વર્ષથી તો મેં દવા જ નથી લીધી. તો આવી રીતનું છે. દવા તો હજી અમે કાંઈ લેતા નથી. ભગવાનના ભરોસે છે. જ્યારે ભગવાનની મરજી હશે ને ત્યારે અમારા ઘરે નાનું બેબી આવશે. અને હા, બીજી વાત કે એક બે કમેન્ટ એવી હોય કે દયાબેન હવે IVF કરાવી નાખો. તો IVF છે ને મારે કરાવવું કે ન કરાવવું એ તમને હું કહી દઉં. તો IVF છે ને મારી જિંદગીમાં ક્યારેય IVF કરાવવાનું જ નથી. એમ કે ભગવાનની જ્યારે મરજી આવે ને ત્યાં મને દેહે, એટલે IVF તો ક્યારેય કરાવવું જ નથી. તો આવી રીતનું છે. તો મારે કેમ કે IVF નથી કરાવવું. મારા ઘરે મારા બેનના 2 છોકરા છે, એ મારા છોકરા જ માનું છે. જ્યારે ભગવાનની દયા આવે ત્યારે મારે ઘેર નાનું બેબી
આવશે. આવી રીતે બધી પ્રેગ્નન્સીની વાત હતી તો તમને મેં કહી દીધી ને આવી રીતના પ્રોબ્લેમ મેં છે ને દવાખાનું મૂકી દીધું છે. એટલે દવાખાનાની દવાઓ પી પીને કંટાળી ગઈ ને એટલે મૂકી દીધું છે. એવું બધું ભગવાનના હાથમાં મૂકી દીધું છે. કેમ કે હવે તમે પણ મારા માટે પ્રાર્થના કરો છો ને બધા અમારા ફેમિલીમાં પણ મારા માટે બધા બહુ પ્રાર્થના કરે છે. એટલે અમારે કઈ ઉપાધિ નથી કે એક છે ને એક માણા પ્રાર્થના કરતા હોય એના કરતા બીજા 500 માણા પણ પ્રાર્થના કરતા હોય ને એકની ન માને તો કાંઈ નહીં પણ 500 માણાને તો માને ને એમ ભગવાન. એટલે અહીંયા કેમ મારા પરિવારને પ્રાર્થના કરે, તમે પ્રાર્થના મારા માટે કરો ને અમે પણ પ્રાર્થના કરતા હોય તો બધાયનું તો ક્યારેક તો ભગવાન માનશે ને. એટલે એવી જ મારો વિચાર છે ને એ જ મારી ઈચ્છા છે કે હવે ભગવાન જ્યારે દે ને ત્યારે વાત. અને ફેમિલી હું જ્યારે કહું ને કે મારી ઘરે પણ પ્રેગ્નન્સી નથી, મારી ઘરે પણ નાનું નથી, ત્યારે ઘણી બધી કમેન્ટ આવે કે દયાબેન તમારે ના નથી ને તો અમારે રે પણ કેટલા 15 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા, 21 વર્ષ થઈ ગયા તો કે અમારે પણ નથી. તો એવી બેનો કમેન્ટ કરતા હોય તો બેનોને કહે મને ખબર જ છે કે તમારા મનમાં પણ કેવું વીતતું હોય. તો બીજાના ઘરે હોય ને આપણા ઘરે નાનું ન હોય તો આપણને ઘણું દુઃખ થાય. તો હું સમજુ જ છું પણ હવે એ બધું છે ને ભગવાનના હાથમાં છે. જ્યારે ભગવાનને હાથ લાગશે ને ત્યારે આપણને દેશે. એટલે કાંઈ ઉપાધિ કરતા નહીં, મોજ મસ્તી કરો અને જલસા કરો. એમ ઉપાધિ નહીં કાંઈ કરવાનું. ઉપાધિ કરે કાંઈ ન થાય. એટલે મોજમાં રહેવાનું. જ્યારે ભગવાનની મરજી થાય ત્યારે ભગવાન આપણને જરૂર ને જરૂર આપશે. અને જ્યારે અમે હોસ્પિટલમાં જઈએ ને ત્યારે કેટલી ટ્રાફિક હોય. પહેલાં અમે હોસ્પિટલે જતા ને તો ઘણી ટ્રાફિક હોય. ત્યારે આપણને એમ થાય કે આપણને એકને નથી આ પ્રોબ્લેમ. હા એટલે ઘણી બધી આ પ્રોબ્લેમ છે બધાને એમ. એટલે છે ને કાંઈ ઉપાધિ નહીં કરવાની. જ્યારે ભગવાનની મરજી છે ને ત્યારે આપણને જરૂર દે. ને અમે એવા કિસ્સા પણ ઘણા જોયેલા છે કે કેટલા 18 વર્ષે અને ઘણા વર્ષે પણ નાનું થયેલું છે. એટલે કાંઈ ઉપાધિ નહીં કરવાની. જ્યારે આપણા ભાગમાં છે ને ત્યારે આપણને દેશે. એટલે મોજ કરો ને જલસા કરો, ઉપાધિ નહીં કરવાની. તો બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. ને વિડીયો કેવો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. બધાને આવજો. બાય બાય, ટાટા, સી યુ.